બોલો બોલો શ્રી ચિંતામણી પાર્શ્વનાથ ભગવાન કી જય. કે તમે મન મૂકીને વરસ્યા, અમે જન્મ જન્મ ના તરસ્યા. તમે મન મૂકીને વરસ્યા, અમે જન્મ જન્મ ના તરસ્યા. તમે મૂષળ ધારે વરસ્યા, અમે જન્મ જન્મ ના તરસ્યા. હજાર હાથે તમે દીધું પણ જોડી અમારી ખાલી. હજાર હાથે તમે દીધું પણ જોડી અમારી ખાલી. જ્ઞાન ખજાનો તમે લૂટાવ્યો, જ્ઞાન ખજાનો તમે લૂટાવ્યો, તોય અમે અજ્ઞાની, તોય અમે ભિખારી. તમે અમૃત રૂપે વરસ્યા, હો તમે અમૃત રૂપે વરસ્યા, અમે જન્મ જન્મ ના તરસ્યા. તમે મન મૂકીને વરસ્યા, અમે જન્મ જન્મ ના તરસ્યા. સ્નેહની ગંગા તમે વહાવી, જીવન નિર્મળ કરવા. સ્નેહની ગંગા તમે વહાવી, જીવન નિર્મળ કરવા. પ્રેમની જ્યોતિ તમે જલાવી, પ્રેમની જ્યોતિ તમે જલાવી, આત્મ ઉજ્જવલ કરવા, આત્મ ઉજ્જવલ કરવા. તમે સૂરજ થઈને ચમક્યા, તમે સૂરજ થઈને ચમક્યા, અમે અંધારામાં ભટક્યા. તમે મન મૂકીને વરસ્યા, અમે જન્મ જન્મ ના તરસ્યા. શબ્દે શબ્દે સાતા આપે, એવી તમારી વાણી. શબ્દે શબ્દે સાતા આપે, એવી તમારી વાણી. એ વાણીની પાવનતાને અમે કદી ના પીછાની. એ વાણીની પાવનતાને અમે કદી ના પીછાની. તમે મહેરામણ થઈ ઉમટ્યા, તમે મહેરામણ થઈ ઉમટ્યા, અમે કાંઠે આવી અટક્યા. તમે મન મૂકીને વરસ્યા, અમે જન્મ જન્મ ના તરસ્યા, અમે જન્મ જન્મ ના તરસ્યા. બોલો શ્રી મહાવીર સ્વામી ભગવાન કી જય. પુણ્યશાળીઓ, આપણે કથાનું યોગના માધ્યમથી કંઈક ધર્મ ભાવમાં સ્થિર થવા માટે કે ધર્મ ભાવમાં વૃદ્ધિ માટે આપણે આ સ્વાધ્યાય કરીએ છીએ. સ્વ અધ્યાય, સ્વ એટલે આત્માનો અધ્યાય, આત્માનો અભ્યાસ, કે જેમાં ભૌતિકતા કે ઇન્દ્રિયોના જે સુખો કીધા, કે ઇન્દ્રિયોને પરવશ થઈ ઇન્દ્રિયોને ભૌતિક સુખોમાં ખોઈને કે ડૂબીને જે આત્મા જીવ શુભાશુભ કર્મ બાંધે છે, તો એ કર્મ બંધથી આપણે કેવી રીતે અટકી શકીએ, કે પરિસ્થિતિઓમાં આપણે કેવી રીતે મનને
કે આત્માને આર્ત ધ્યાન કે રૌદ્ર ધ્યાનમાં ન જતા શુભ ધ્યાન એટલે ધર્મ ધ્યાનમાં આપણે રહી શકીએ, તો એના માટે આપણે આ કથાનું યોગના માધ્યમથી આ સ્વાધ્યાય કરીએ, જેમાં નવી નવી વાર્તાઓ સાંભળીએ છીએ, જેમાં આપણે ઋષિ દત્તાની કથા સાંભળી રહ્યા છીએ, જેમાં ભરત ક્ષેત્રનું મધ્યપ્રદેશ મધ્ય દેશમાં રથમર્દન નગર અને એ નગરના હેમરથ રાજા અને સુદશા રાણીથી જન્મેલા પુત્ર જેનું નામ છે કનકરથ, અને કનકરથ એનું વેવિશાળ કોની સાથે નક્કી થયું હતું? તો કે રૂકમિણી. તો રૂકમિણી કોણ છે? તો કે સુંદર જે રૂકમિણી છે કાવેરી નગરી, અને કાવેરી નગરીના સુંદરપાણી રાજા અને વસુલા રાણી, સુંદરપાણી રાજા અને વસુલા રાણીથી જન્મેલી એવી રૂકમિણી, એની સાથે વિભીષણ નક્કી થયેલું. અહીંયા પત્નીનું નામ રાણીનું નામ આપવા પાછળનું કારણ તો કે તે વખતે રાજાઓને અનેક રાણીઓ હોય, એટલે તે વખતે એ રાણીથી ઉત્પન્ન થયેલી એમ અહીંયા આપણને જણાવ્યું. હવે એ વિભીષણ થયેલો પહેલાના સમયની અંદર પિતાઓ કે વડીલો જે નક્કી કરતા એ પ્રમાણે કરતા, અને સંતાનો પણ આજ્ઞાનું પાલન ચોક્કસ કરતા. પણ તે વખતે જ્યારે વ્યભિચાર થયેલું, લગ્ન માટે જતા હતા, જાન લઈને જાય છે લગ્ન માટે કાવેરી નગરી તરફ, પણ ત્યાં વચ્ચે જ એક જંગલની ઉદ્યાનમાં ખૂબ સુંદર મજાનું આદિશ્વર પ્રભુનું જિનાલય સરોવરની પાળે, અને ત્યાં અહીંયા એમને હરિસેન રાજા કે જે પહેલા રાજા હતા અને હવે રાજર્ષિ થયેલા છે, અને એની જેનું નામ છે પ્રીતિમતી રાણી, જે હવે પહેલાના સમયની અંદર એ લોકો રાજા રાણી હતા, પણ અત્યારે એ લોકો તાપસ થયેલા છે. પહેલાના સમયની અંદર જેમ આપણે સંસ્થા શું કહેવાય, બાલાશ્રમ, યુવાશ્રમ, અને એવી રીતે પછી 60 કે 75 વર્ષની આસપાસ મેં કીધું આપણે કીધું 4 પ્રકારના પુરુષાર્થ: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. તો એમાં ધર્મ, અર્થ અને કામ પછી મોક્ષ પુરુષાર્થ અર્થે એટલે કે વન પ્રસ્થાન કરે, જેને કે વનપ્રસ્થ હિન્દુઇઝમની અંદર વનપ્રસ્થ કહેવાય. તો એવી રીતે એ લોકો તાપસ થયા. પણ સમય બન્યું તો એવું કે તે વખતે આ જે પ્રીતિમતી જે રાણી છે એ પણ તાપસ થયા, એ પણ તાપસ થયેલા છે. હવે એ તાપસ થયેલા એવા એ પ્રીતિમતી અને હરિસેન, એઓને જ્યારે તાપસ થયા તે વખતે આ રાણી છે એ સગર્ભા હતી. તે વખતે ખ્યાલ એઓને ખ્યાલ ન આવ્યો, પરંતુ સમય જતા એટલે ગર્ભ વગેરે પ્રવૃત્તિ થઈ, અને હવે તો કે સંસાર તો છોડ્યો છે, બને જના પણ આશ્રમની અંદર રહીને સુખેથી ધર્મ આરાધના પણ કરે છે, એટલે તપ, યોગ, સાધના જે પણ કરવાની છે કરે છે. ગર્ભનું પરિપાલન કરતા પૂર્ણ થતા તે બંને પણ તે અહીંયા કે પ્રીતિમતી હતી જે રાણી, તો એના દ્વારા જે તાપસ, તો એ હવે ત્યાં પુત્રીને જન્મ આપ્યો છે. બંને જણા પણ પોતાની આરાધના પણ કરે છે અને સાથે સંતતિનું એટલે પુત્રીનું પાલન પણ કરે છે. હવે આ જે તે વખતે આને કહીશું કે યોગ સાધક કહેવાતા. આને શું કહેવાય? યોગ સાધક. એટલે તો કે અનેક પ્રકારના મંત્ર તંત્ર વગેરેને પણ જાણે, સમજે અને સિદ્ધ થાય, મંત્ર તંત્ર વગેરે પણ સિદ્ધ કરે. તો એમાં ઔષધિ જડીબુટી વગેરે પણ, તો એમાં આ જે સહજ છે ઋષિ કન્યા, અહીંયા તાપસના આશ્રમની અંદર જન્મેલી, એટલે ઋષિઓની અંદર રહેતી એવી આ કન્યા, એનું નામ રાખ્યું ઋષિદત્તા. એનું નામ ઋષિદત્તા રાખવાનું કારણ તો કે એ આશ્રમની અંદર ત્યાં ઋષિમુનિઓ રહેતા, અને ઋષિમુનિઓ સાથે ત્યાં જે એની માતા જે તાપસ થયેલી, તો એ પણ એ તાપસોની સેવાની અંદર છે, એટલે બધા એની સારી શું કહેવાય ભોજન, આહાર, પાણી પ્રબંધ વગેરે પણ કરે, એટલે ઋષિમુનિઓની સેવા પણ કરે, એટલે એ ઋષિપુત્રી તરીકે એને ઓળખવામાં આવી, કે જેનું નામ ઋષિદત્તા એવું રાખવામાં આવ્યું. હવે આ ઋષિદત્તા
એની પાસે પણ એ અંજન પિતા દ્વારા અને પિતાઓ દ્વારા મળેલું અંજન કે જેમાં એ આંજી એટલે ઘડીકમાં કોઈ વખત દ્રશ્ય થાય, કોઈ વખત એ અદ્રશ્ય થઈ જાય, ક્યારેક ક્યારેક અદ્રશ્ય થઈને રહે. તો એવી રીતે આ જે વખતે આ કનકરથ રાજા રૂકમિણીને પરણવા માટે જાય છે તે વખતે આ ઋષિદત્તા જોવામાં આવે. હવે ક્ષણવારની અંદર વળી પાછી અદ્રશ્ય પણ થઈ ગઈ, ક્ષણવારની અંદર અદ્રશ્ય પણ થઈ ગઈ. એટલે એને તો અચરજ લાગ્યું કે અત્યારે તો અહીંયા હોતી કોઈ છુપાઈ શકે એવું એ પણ નથી, આજુબાજુમાં જોઈ જો પણ ક્યાં નહીં. વળી થોડીક દૂર જોતા જ થોડીક દૂર દેખાણી એ કન્યા. એટલે આમ કરતા પાછા પીછો કરતા પાછળ જતા હવે રૂપાળી પણ હતી, રૂપવાન હતી, મન ભાવંત હતી. એટલે આ તરત જે રાજા જે આ કનકરથ રાજકુમાર છે, જે કનકરથ રાજકુમાર એમની પાછળ પાછળ વળી જે મંત્રી વગેરે છે, સજ્જન જે પુરુષ હતા મંત્રી વગેરે, તો એને પૂછ્યું કે આ કોણ છે આ કન્યા, કોઈ દેવી કન્યા છે? અને ત્યારે લક્ષણ ઉપરથી જાણે કે ના દેવી કન્યા તો નથી, કેમ દેવી કન્યા હોય, જો દેવ કન્યા હોય તો કે જમીન ઉપર અડે નહીં, તો આ તો કન્યા જ છે. એટલે પાછી જયારે એનો પીછો કરતા, પીછો એટલે કે એના પગલે ચાલતા ત્યારે આશ્રમમાં આવી પહોંચ્યા અને ત્યાં જાણવા મળ્યું કે આ કોણ છે, તો ઋષિની પુત્રી છે. અરે ઋષિ વિશે પણ જાણ્યું ત્યારે એ ઋષિ પણ રાજા હતા. હવે આમ કરતા જયારે ખ્યાલ આવ્યો છે એટલે એના આગ્રહથી, એટલે પિતાના આગ્રહ, એટલે હરિસેન જેનું નામ છે હરિસેન, જે પિતાનું નામ છે હરિસેન તાપસ, તો એને એના આગ્રહથી એટલે કે એ તો એમને મન ભાવન તો હતી જ, ગમી, અને એટલા કારણે અને બધી રીતે સુલક્ષણ ચારિત્રથી, લક્ષણોથી અને રાણીને યોગ્ય સર્વ ગુણો એવા ગુણિયાલ હતી. એટલે એની સાથે ત્યાં લગ્ન પણ કર્યા. લગ્ન કરીને કનકરથ પાછા પહોંચી ગયા. સ્વવતન કયું નગર? મધ્ય દેશ કહેવામાં આવ્યું, રથમર્દન નગર. ત્યાં પાછા સ્વવતન પહોંચ્યા. હવે જ્યારે આ વાત જેને પરણવા જતા હતા એવી રૂકમિણીને જ્યારે ખ્યાલ આવ્યું એટલે તે વખતે એને તો હવે શું, તો કે એને પોતાની તરફ આકર્ષવા માટે એનું કાવતરું ષડયંત્ર કર્યું કે ત્યાં હવે તો કે રાજાના નગરની અંદર એ પણ પાછી રહેતી ક્યાં હોય, અંતઃપુરની અંદર, અને જ્યાં રાજકુમાર રહેતા હોય ત્યાં રહેતી હોય. હવે એની પાસે કોઈ ષડયંત્ર કરવું કેવી રીતે શક્ય બને? એટલે કોઈ શું કહે, કોઈ સ્ત્રી કે સ્ત્રી દાસી વગેરે તો કોઈ જઈ ન શકે. એમાં પણ પાછી કોઈ અંગત જે દાસીઓ હોય કે જે જૂની પરિચિત હોય એ જ જાય એની સાથે ગમે તે. તો હવે શું કરી શકાય, તો કે એને કોઈ યોગીની એટલે ડાકીની કે વગેરે યોગીનીને ત્યાં સુલસા નામની યોગીની ત્યાં ષડયંત્ર દ્વારા મૂકવામાં આવી, જેને શું તો કે એ નરભક્ષિણી છે એવું સાબિત કર્યું હતું, શું કે માણસોને મારીને ખાઈ જાય છે. એટલે આ તો સાવ એકદમ એના વિશે તમે કઈ જાણતા નથી. ઘણી વખત જેના વિશે જાણતા ન હોય તો એને બદનામ કરવામાં ઈઝી થઈ જાય. ઇનફેક્ટ એટલે અહીં આ ઋષિદત્તાને ઋષિ કન્યા છે કોઈક આવી હતી એટલે ખ્યાલ આવી ગયો, પણ કોણ છે એનું વિશેષ ખ્યાલ નથી. અને એને બદનામ કરવા એટલે સુલસા યોગીનીએ ષડયંત્ર એટલે એને તો નક્કી કર્યું હતું એટલે રૂકમિણીએ કે શું એને ગમે તેમ કરીને બદનામ કરી અને રાજમહેલમાંથી કાઢી મૂકે તો પછી એ પાછો ફરીથી મારી સાથે લગ્ન કરવા માટે આવી શકે. એટલે સુલસા યોગિનીને ત્યાં એ કાવેરી નગરથી એને એ ત્યાં રથમર્દન નગરની અંદર એ મોકલી અને ત્યાં નગરની ભાગોળે ત્યાં જઈને થોડાક દિવસોની અંદર શું કર્યું, તો કે ક્યાંક ક્યાંક માણસો મારી નાખે, ટુકડા ટુકડા પણ કરી નાખે. તમે વિચાર કરો, જ્યારે શું કહેવાય કે જ્યારે રૌદ્ર ધ્યાન વધી જાય છે, સાંભળજો, આવું ષડયંત્ર કેમ કરે? આપણે કીધું જ્યાં રાગ હોય ત્યાં દ્વેષ પણ હોય, જ્યાં રાગ હોય ત્યાં દ્વેષ પણ હોય. અહીંયા રાગ કોના પ્રત્યેનો રાગ છે, તો કે કનકરથને મેળવવા, બરાબર, એના ઉપર રાગ પણ કહી શકાય અથવા કામ પણ કહી શકાય. હવે એને મેળવવા માટે હવે શું, તો કે એને બદનામ કરું તો ત્યાં રાગ છે, તો બાજુમાં છે એની વચમાં જે પોતાની ઈચ્છા અનુસાર પોતાની ઈચ્છા અને મનોવાંછાને મનોકામના પૂર્ણ ન થવા દેતા એવી ઋષિદત્તા વચમાં આવી ગઈ. એટલે એનું વચમાં તો નથી આવી, પરંતુ એનું ભાગ્ય હશે, એનું પુણ્ય સદકર્મ કે જેને રાજાને ત્યાં પહોંચાડી દીધો, અને એના પ્રત્યેનો દ્વેષ. હવે અહીંયા જ્યાં દ્વેષ હોય ત્યાં રૌદ્ર ધ્યાન આવે છે. ફરીથી જ્યાં રાગ અને દ્વેષ આ બે વસ્તુ યાદ રાખી લેજો. રાગ હોય ત્યાં આર્ત ધ્યાન હોય, જ્યાં દ્વેષ હોય ત્યાં રૌદ્ર.
જ્યાં રાગ હતો કે શું કે મને પરણવા આવશે એની સાથે હું સુખમાં લઈશ, સંસારી સંસારના સુખમાં લઈશ વગેરે જે કોણ હતા એ દૂર થયા. એટલે શું મારું હતું જે મારો હતો એને વશ કરી લીધો કે મને ન મળ્યું. અને હવે જે વચમાં આવી છે તો એના પ્રત્યેનો દ્વેષ છે. હવે એને ગમે તેમ કરીને એનો કાંટો કાઢી નાખવો છે, અથવા એને ગમે તે રીતે દૂર કર્યું, બદનામ કરી કે મોટું કલંક લાગે. એટલે કાં તો શું કહેવાય કે રાજા એને મૃત્યુ સજા આપે, કાં તો નગર બહાર કાઢી દે. હવે નગર બહાર કાઢવું એટલે તો કે મૃત્યુને નોતરવા સરખું જ, કે જંગલમાં વન પશુઓ, રાક્ષસ, ચોર વગેરે, લૂંટારા વગેરે પણ હોય, ગમે તે પણ કરી શકે. એટલે અહીં એટલે રોષને વશ થયેલી કે રૌદ્ર ધ્યાન વશ અહીંયા રૂકમિણી સુરસા નામની યોગીનીને ત્યાં મોકલે છે. અને કેવું પરિણામ કે એને એવું બદનામ કરીએ કે ત્યાંથી એને રાજાએ દૂર કરી નાખે, દૂર કાઢી મૂકે જંગલની અંદર. એટલે જે થવું હોય એ તો થાય. હવે જંગલમાં એકલી નારી હોય તો પછી ગમે તે થઈ શકે. અહિંસક પશુઓ વગેરે પણ એ કરી જાય, ને કોઈ ચોર ડાકુવરો વગેરે પણ ઉપાડી જાય, અને ગમે તેની સાથે ગમે તે પણ થઈ શકે. એટલે એવા આશયથી મોકલેલી છે. થોડા દિવસો થયા અને નગરની અંદર ક્યાંક ક્યાંક નગરના ભાગોળે માણસો મરવા પણ લાગ્યા. હવે તપાસ કરતા રાજાએ પણ હુકમ કર્યો કે તપાસ કરતા ખબર પડી કે ગુપ્તચરો કે જે એના સૈનિકો સુભટો હતા એને કીધું કે જ્યાંથી પણ થયું હોય ને જે પણ એનું જે સબૂત મળે કે એને પૂછો કરો, અને એને કડીથી કડી જોડીને એ કોણ છે એને પકડી પાડો. એટલે આમ કરતા હવે યોગીની જે હતી જે સુરસા યોગીનીએ તો બરાબર ષડયંત્ર કર્યું હતું કે શું તો કે કોઈ માણસને મારી નાખ્યો, અને માણસને મારી નાખતા પછી એના ધીમે થોડા માણસના ટુકડા વેરતી ક્યાં તો કે એ મહેલની અંદર પણ પહોંચી આવી. કેમ કે એની પાસે યોગીની એટલે વિદ્યાઓ હોય, કે વિદ્યાઓના કારણે શું કરે તો કે ગમે ત્યાંથી પસાર થઈ શકે એને, અથવા ગમે ત્યાં જાય તો એને ગમે તેવું પ્રકારનું કરીને એ માણસો જાગતા હોય તો એને પણ એ ચકમો દઈને નીકળી શકે. એટલે આમ કરતા એ ચકમો દઈને કે પછી મેલી વિદ્યાઓ વડે કરીને ગમે તે વશીકરણ કરવા વડે એ પોતે માણસોને વશ કરીને પોતાની રીતે ત્યાંથી નીકળી જાય. એને ખબર ન કરી હોય કે ત્યાંથી નીકળી ગઈ હોય તો એ ખ્યાલ ના આવે રીતે. તો આમ કરતા ત્યાં છેક રાજાનો મહેલ, રાજકુમાર જે રહે છે, અને જે આ બંને જણ જ્યાં સુતા છે એ શયન કક્ષની અંદર બારે ત્યાં સુધી પણ એ લોહીના કે માંસના ઝીણા ટુકડા કરતા છે પહોંચે. અને આગળ વધીને ક્યાં તો કે બંને જણા જે શયન કક્ષની અંદર સુતા છે એ લોકોને પણ એવા પ્રકારની વિદ્યા મૂકીને એ લોકોને પણ બેહોશ કરી દે, અને એના રૂમની અંદર પણ માંસના ટુકડા અને લોહી વેરી નાખ્યું. અને પછી જે અહીંયા ઋષિદત્તા છે તે ઋષિદત્તાના મોઢે ત્યાં પણ એને લોહી લગાડી દીધું છે. એટલે બધી રીતે હવે આ જ્યારે અને નગરની અંદર શોર બકોર થયો કે અહીંયા આવી રીતે મૃત્યુ કોઈને મારી નાખ્યો છે, કોઈને મારી નાખ્યો છે, અને આવી રીતે એનું દેખાય છે. અને રાજાના સુભટો અને જે બધું બારીકાઈથી જોવાવાળા એવા સૈનિકો કે સુભટો વગેરે હતા એ બધું એના કડીથી કડી જોડતા આમ કરતા એ લોહી જ્યાં ખરડાયેલું હતું ટપકા પડતા કે માંસ વગેરે વેરાયેલું હતું ત્યાંથી આમ જતા જ એના પીછે એને ધ્યાનમાં લઈને આગળ વધતા ક્યાં તો કે છેક અહીંયા જે રાજકુમાર કનકરથ છે એના રૂમ સુધી પહોંચે. એની બારી છે ત્યાં, અને બારી જોવે છે તો બારી પણ ખુલ્લી છે, કેમ કે આ તો પોતાની વિદ્યાઓ દ્વારા ગમે ત્યાં અવર જવર કરી શકતી હતી યોગીની. એટલે એને દિવાલ કે એને કોઈ નડી ન શકે, ગમે ત્યાંથી પસાર થઈ જાય. બસ એને તો એ કરવાનું હતું એના શયનની અંદર પણ. અને સવાર પડતા રાતના શોરબકોર થયેલો છે, પણ સવાર પડતા અહીંયા હજી સૂર્યોદય થાય નહીં એના પહેલા જ શું કરે છે તો કે ત્યાં ઓલા સુભટો આવીને રાજકુમારનો શયન કક્ષનો જે દરવાજો ખટખટાવે, અને ત્યાં રાજકુમાર જાગે ને પૂછે શું થયું. ત્યારે કહે છે કે જ્યારે રાજકુમારને બધું વાત જણાવી અને આવું છે, અને તરત અંદર આવીને જોયે તો એ શયન કક્ષની અંદર પણ માંસના ટુકડા પડેલા છે, ઋષિદત્તાના મોઢે લોહી પણ લાગેલું છે. હવે શું થાય? નગરના લોકો, રાજકુમાર, સુભટો, સૈનિકો બધી જ રીતે પૂર્વ થઈ ગયું કે શું તો કે આ શું કે માણસોને મારી કોણ નાખે છે
તો કે આ ઋષિદત્તા જ. અને શેના માટે? તો કે એના મોઢે લોહી પણ લાગેલું છે ને રૂમની અંદર પણ એ શયન કક્ષની અંદર પણ માંસના લોચા ટુકડા વગેરે પડેલા છે. તો કે નક્કી આ કોણ છે? નરભક્ષિણી છે. આ નરભક્ષિણી છે કે માણસોનું માંસ ખાય છે, માણસોને મારીને ખાય છે. એટલે આને તો નગરમાં કોઈ પણ રીતે ન રખાય. કેમ? તો કે આજે મારા બહારના માણસો એ કરે છે, નગરના લોકોને કદાચ રાજકુમારને પણ જીવંત રહેવા દેશે કે કેમ? શું ખબર? રાજાએ તરત ને તરત નિર્ણય કર્યો કે ગમે તેમ આને હવે તો દૂર જ કરવી પડશે. અહીંયા કનકરથનું મન સહેજ પણ માનતું નથી કે ના, ઋષિદત્ત તો આવી ન જ હોય. કેમ કે જે ઋષિઓ જે નિર્દોષ એવું જીવન જીવતા ઋષિ મુનિઓને આશરાની અંદર જે રહી હોય તો આવું કૃત્ય કરે જ નહીં, આવું બની જ ન શકે. પરંતુ બધા જ જે સબૂતો હતા, જે કડીઓ જોડતી હતી, એ ગમે તેમ હોય કે આ નરભક્ષિણી છે એવું સાબિત થતું હતું. કનકરથનું એક પણ કંઈ પણ ન ચાલ્યું અને અંતે રાજાના હુકમ વડે એ ઋષિદત્તાને નગર બહાર અને નગરી દેશ બનિખાલ કરવામાં આવ્યો. ઋષિદત્તાએ પણ તે વખતે સ્વીકાર કરવું જ પડ્યું, કેમ કે બધા જ સબૂતો એના ખિલાફ હતા. બધી જ વાતો. કેમ કે હવે એની પાસે પોતાના બચાવ માટે કાંઈ જ નથી. કેમ? તો કે નગરના તમામ લોકો કે નરભક્ષિણી અહીંયા છે ને જે તપાસ કરતા કરતા આ જ છે અને જે પ્રમાણે દ્રશ્ય જોવામાં આવ્યું એટલે એમાં કોઈ પ્રશ્ન જ ન રહે. પુણ્યશાળીઓ અહીંયા આ વસ્તુ એ પણ આપણને કહેવા માંગે કે ઘણી વખતે આંખે નજરે નિહાળેલું જોયેલું સત્ય હોતું નથી. ઘણી વખતે શું કાન અને આંખે નરી આંખે અને સ્વકાને સાંભળવા છતાં પણ સત્ય હોય એવું જરૂરી નથી. હવે અહીંયા ઋષિદત્તાને દેશ નિકાલ નગરમાંથી બહાર કાઢી મૂકવામાં આવી. અને ઋષિદત્તાએ પણ એક વસ્તુ છે કે ધર્મ ભાવ શું કરે છે, આપણને સ્વાધ્યાય અને જ્ઞાન શું કરે છે? તો કે એ સમયે કે કપરી પરિસ્થિતિઓ આવતા તે વખતે શુભ ભાવમાં રાખી શકે છે. આપણને ધર્મ એ જ્યારે દુઃખદ પરિસ્થિતિઓ આવે છે, કપરી પરિસ્થિતિઓ આવે છે, તો એમાં શુભ ભાવમાં રાખે છે. આપણને એક વાત યાદ રાખવાની, શું? આપણો કંઈ પણ વાંક નથી દેખાતો, આપણી કંઈ પણ ભૂલ નથી, છતાં પણ બધું જ આપણા પર આવતું હોય તો તે વખતે ચોક્કસ સમજવાનું છે કે નક્કી આપણું પણ પોતાનું કંઈ પૂર્વનું કર્મ આવ્યું છે. એટલે બધું જ અંતે તો શું? તો કે કર્મ. અહીંયા ઋષિદત્તા એ શું? તો કે ધર્મને વરેલી હતી. કંઈ પણ તે વખતે કંઈ પણ આર્ગ્યુ કરવા કરો, એને ખ્યાલ છે કે પોતાના પતિનો ફૂલ સાથ છે, પરંતુ હવે તે વખતે એ પણ લાચાર છે. કર્મ જ્યારે નાચ નચાવે છે ને, સાંભળજો, કર્મ જ્યારે નાચ નચાવે છે તે વખતે બધા જ ગમે તેવા બળવાન હોય કે શસ્ત્રશાળી હોય કે ચમરબંધી હોય તો એનું પણ કાંઈ ચાલતું નથી. આપણે સીતાજીની કથામાં એક વાત સાંભળી હતી, બરાબર ને? કે એક બાજુ જનક રાજા કે દેશ વિદેશના રાજાઓ પણ જેના શરણે છે, પરાક્રમી એવા દશરથ રાજા, અને વળી રામ પણ એવા, રામ લક્ષ્મણ કે ભરત શત્રુઘ્ન જે અજય છે, બરાબર ને? કે જેને કોઈ પણ હરાવી ન શકે એવા પરાક્રમી, એવા 4 પરાક્રમી રાજકુમારો હોય, દશરથ જેવો રાજા હોય, એટલે માવતર અને પિયર બંને પક્ષો એવા મજબૂત હોય, છતાં પણ જ્યારે સીતાને વનના દુઃખો સહન કરવાના આવ્યા તે વખતે કોઈ સાથે નથી રહ્યું. રામને કે સીતાને કે લક્ષ્મણને જ્યારે જવામાં આવ્યું ત્યારે કોઈનું પણ કામ, કોઈએ પણ સગામાં સાથ ન આપી શક્યું. બધા કહેતા હતા, પરંતુ એક વ્યવહાર, સાંભળજો, કે વ્યવહાર કે બંધન કે લાગણીઓ એ આપણને અંતે તો આ બધું કર્મ જ નાચ નચાવે છે. બધું જ અંતે કર્મ નાચ નચાવે છે. ઋષિદત્તાને આ વાત ખ્યાલ હતી અને અંતે વનમાં પણ ગઈ. વનમાં ગયા પછી એની પાસે દ્રશ્ય અદ્રશ્ય થવાની વિદ્યા તો હતી જ, અંજન વગેરે હતું, પરંતુ સાથે સાથે તો કે જ્યાંથી હવે ક્યાં જાય? તો કે જ્યાં પોતે જે આશ્રમમાં હતી, જે આશ્રમમાં રહેતી હતી, એ આશ્રમ તરફ નીકળી ગઈ. પણ હવે તો કે ત્યાં જેમ કહેવાય ને કે કન્યા છે, તો એકલે કન્યા સ્વરૂપની અંદર રહેવું હવે તો કે જોખમી ભર્યું છે. તે વખતે ઋષિ મુનિઓ વગેરે હતા, પરંતુ હવે ત્યાં કોઈ નથી. અને તે વખતે હવે તો કે પોતે જ ઋષિનું રૂપ ધારણ કરીને ત્યાં રહેવા લાગી છે. ઋષિદત્તા સ્વયં જ પોતે, હવે આ ઋષિદત્તા જંગલમાં તો નીકળી ગઈ, કાઢી મૂકી, અને હવે આ બાજુ રૂકમિણીને પોતાનું કાર્ય ફતેહ થતું દેખાણું. એટલે પછી હવે
રાજકુમારોનું મન પણ શૂન્નું મન થયું. કેમ તો કે જેને પોતાની પ્રિયતામાં માનતા, બરાબર ને, કે જેના વગર હા એને ગમતું નથી. અને તે વખતે હવે ગમે તેમ હોય શું થાય તો કે જેની સાથે એ વ્યભિચાર નક્કી કર્યા હતા એની સાથે લગ્ન કરાવી દઈએ તો ફરીથીને પણ એને સંભાળી લેશે. એટલે હવે અહીંયા ઋષિદત્તા અહીંયા કનકરથ રાજકુમારના લગ્ન જેની સાથે નક્કી થયા હતા રૂકમિણી, એ રૂકમિણી સાથે ફરીથીને પણ એ રૂકમિણીના પિતા સુરપાણી સુંદરપાણીએ સુંદરપાણીએ ફરીથીને પણ પોતાની પુત્રીના લગ્ન માટે એમને બોલાવે છે. અને સુંદરપાણી પણ સુંદરપાણી એટલે અને અહીંયા હેમરથ રાજા પણ પોતાના પુત્ર કનકરથને ત્યાં મોકલાવે અને ત્યાંથી લગ્ન કરીને ત્યાંથી લગ્ન માટે મોકલાવ્યા. પરંતુ તે વખતે હજી પણ અન્ય એમ કે જેના મનમાં જે રમે છે એના વગર ગમે જ્યાંથી મળ્યા, જ્યાં મળી હતી અને તપાસ કરવા માટે પાછા પણ ત્યાં જાય છે. કેમ તો કે વચ્ચે જ એ નગર, એ જંગલ, ઉદ્યાન, સરોવર ત્યાં આવતું હતું અને ત્યાં ફરીથીને પણ ત્યાં જાય છે. ત્યાં જાય છે તો કોઈ ઋષિમુનિઓ છે નહીં, પરંતુ ત્યાં એક યુવાન એવો ઋષિ, જે ઋષિકુમાર, એ ત્યાં દેખવામાં આવ્યો. સુનમુન છે કનકરથ. હવે એ કનકરથ વડે એના સુનમુનને જોઈને તે વખતે ત્યાં ઉદાસ મને બેઠેલા અને તે વખતે ઋષિકુમારને જોતા એની પાસે આ કનકરથ જાય અને પૂછે કે અહીંયા કોઈ આવ્યું છે આવી રીતે. આમ તો કઈ વાત તો કરી નહીં, પરંતુ છતાંય ક્યાં જાઓ છો? ઉદાસતાનું કારણ તો ઋષિદત્તાનું બધું વૃત્તાંત એને કીધી કે અહીંયા આવી રીતે મને મારા લગ્ન થયા હતા અને એને મેળવવામાં એ મારાથી દૂર થઈ છે, હવે એને શું કરું? તો એને કીધું કે નક્કી શું કરીએ? અને હવે તો કે લગ્ન માટે જાય છે, લગ્ન માટે જાઉં છું. તો કે છે કે હું પણ તારી સાથે આવી અને તે વખત હું પણ તારી સાથે આવું, ક્યાંક ને ક્યાંક મળશે. અને ઋષિકુમારને પણ સાથે લીધા અને આ કનકરથ કાવેરી નગરી તરફ પ્રસ્થાન કરી. મને કમને ત્યાં પહોંચ્યા અને ત્યાં અહીં એ કાવેરી નગરીની અંદર સુંદરપાણીની જે રાજા છે એ પોતાની પુત્રી રૂકમિણીની સાથે આ કનકરથ રાજકુમારના લગ્ન કર્યા. ખૂબ ઠાઠમાટ પૂર્વક વિવાહ મહોત્સવ કર્યો. એક મિનિટ. ખૂબ ઠાઠમાટ પૂર્વક લગ્ન મહોત્સવ કર્યો. હવે રૂકમિણી તો ખૂબ રાજી છે, હવે તે વખતે અહીં જે પ્રમાણે કનકરથ સાથે જે થયેલું ષડયંત્ર, ઋષિદત્તા સાથે થયેલું ષડયંત્ર અહીંયા એ ઋષિકુમારને તો ખ્યાલ આવી ગયેલો છે. હવે તે વખતે લગ્ન થયા અને ત્યાં સારી રીતે ત્યાં રહી રહ્યા છે. અને તે વખતે આ જે ઋષિકુમાર છે એ આ રૂકમિણી અને કનકરથ આ બંનેની ખૂબ પ્રશંસા કરે. કનકરથ અને રૂકમિણીની ખૂબ પ્રશંસા કરે. એમની જે જોડી, એમના પ્રેમ, એમના સ્નેહની, એમના રૂપની વગેરેની ખૂબ પ્રશંસા કરે. આ ખૂબ પ્રશંસા કરી એટલે ખરેખર રૂકમિણી પણ ખરેખર ખૂબ રાજી થઈ. અને તમે તો ખૂબ મહા મુસીબતે મળ્યા હશો. કેવા તમારા સદભાગ્ય હશે, તો કેવા તેમાં શું કહેવાય કે આવા પુરુષ કે આવી જોડી કઈ સહજતાથી કે સરળતાથી મળે નહીં. પુણ્યશાળી, એક સેકન્ડ. અહીં આ ઋષિકુમારે ખૂબ એમની પ્રશંસા કરી બંનેની જોડીની. જ્યારે કે શું કહેવાય, રામ સીતાની કે શિવ પાર્વતીની કે કૃષ્ણ રાધાની એવી જોડી વગેરે અનેક પ્રશંસાઓ કરી. અને આવી જોડી તો શું કહેવાય સહજતાથી તો ન જ થાય. કેવા તમારા પુણ્ય કર્મ હશે અને કે તમે કેવા સત્કાર્યો કર્યા હશે. અને અમને મેળવવા માટે તો તમારે કેટલા આવી જોડી બનવા માટે તો કેટલું મોટું પરાક્રમ કરવું પડતું હોય, અથવા કે અનેક પ્રશંસાઓ કરી. અને ખરેખર
તે વખતે પણ પ્રશંસા સાંભળતો એવો કનકરથ પણ તે વખતે હજી એના મનની અંદર તો માત્ર ઋષિદત્તા રમી રહી છે. અને આ બાજુ તે વખતે આની પ્રશંસાની અંદરથી ખરેખર એકદમ રાજી થઈને, ખૂબ રાજી થયેલી એવી આ રૂકમિણી હવે કહેવા લાગી કે અરે અરે આમને તો શું વાત કરું, આ તો અમને કેવું કર્યું હતું ને અમને મેળવવા માટે તમારે શું કરવું પડ્યું હતું? હા, અને શું તો કે એ તો પહેલા લગ્ન માટે આવતા હતા અને ત્યાં તો વળી જંગલમાં જ શું કે કોઈ વળી વચમાં મળી ગઈ અને એમને જ ભરીને એમને લગ્ન કરીને પાછા નીકળી ગયા. હવે મારે એમને પાછા મારે મેળવવા માટે એમને મેળવવા માટે હવે એ જે કોઈ ઋષિઓની પુત્રી હતી તો એઓને પણ મારે દૂર કરવી પડી, અને દૂર કરવા માટે આ સહજથી નીકળે એમ નથી કે આમના મનમાંથી નીકળે એમ નથી. એટલે મારે તો આવું મોટું ષડયંત્ર કરવું પડ્યું. આ કોણ બોલે છે? રૂકમિણી. કે મારે એવી યોગિનીને મોકલીને ત્યાં એમના નગરની અંદર નરભક્ષિણી અને સાબિત કરવી પડી, અને પછી એમને દૂર કરી, એટલે કે એને ત્યાં નગર ત્યાગ કરાવ્યો, દેશ નિકાલ કરાવ્યો, અને પછી એ જ્યારે સુન્મન થયા ત્યારે મારી સાથે લગ્ન કરવા માટે તૈયાર થયા. બાકી આ કઈ મને મળે એમ હતા નહીં. એટલે આવું એટલે જ્યારે આ રૂકમિણીના મોઢે જ્યારે આ કનકરથે વાત સાંભળી કે આ જે રૂકમિણી છે એ જ મારી પત્ની, કે મને મારી જે પ્રિયતમા કે જેને હું પ્રાણથી પણ અધિક પ્રેમ કરું છું, એવી એ ઋષિદત્તાને મારાથી દૂર કરવામાં મોટું ષડયંત્ર આને જ કર્યું છે. બાકી ઋષિદત્તા સેજ પણ આવી નરભક્ષીને કે એવું કોઈ પણ કલંકને છે જ નહીં. એટલે હવે તો એકદમ ક્ષુન્મન થઈ ગયા છે અને એવા ક્રોધિત થઈ ગયા છે કે રૂકમિણીને ગમે તેમ હવે માફ કરી શકાય એમ નથી એવા. પરંતુ હવે કરે પણ શું? કેમ કે ઋષિદત્તા થઈ દૂર અને આ નારી છે, હવે એને કરવું પણ શું? તો કે જેની રક્ષાનું પ્રણ લીધો હોય, કે જેને પોતાની અર્ધાંગીની બનાવી હોય અને એને દૂર કરી કે એને મૃત્યુની સજા પણ ન આપી શકાય, હવે શું કરવું? તો કે હવે તો નક્કી શું? તો કે મેં મોટું પાપ કર્યું છે. શું? તો કે જે દેવી કન્યા જેવી એટલે પવિત્ર એવી કન્યાને, જે પવિત્ર એવી શીલવતી સદાચારી એવી પત્નીનો મેં એનો ભરોસો ન કર્યો, અને એને ભરોસો ન કર્યો અને બધાની વાતોમાં આવીને એનો દેશ નિકાલ કરી દીધો. એટલે માટે મેં મોટું પાપ કર્યું છે. હવે તો કે જેને પોતાના ઉપર ભરોસો, કેમ કે ઋષિ કન્યા હતી અને ઋષિઓના કહેવાથી અને એમના આશીર્વાદથી મેં આ કાર્ય કર્યું છે, મને લગ્ન કર્યા, અને મારા ભરોસે એમને મારા પર વિશ્વાસ મૂકીને મને એમને કન્યા આપી વગેરે કરતા એઓને ખરેખર ખૂબ પશ્ચાતાપ થાય છે અને રૂકમિણી ઉપર ગુસ્સે પણ છે. એટલે હવે નક્કી શું થાય? તો કે નહીં, હવે તો મારે કે એના વગર જીવવું નકામું. કેમ? તો કે જો એનું શું થયું હશે મને શું ખબર. હવે કદાચ જો હોત તો મને મળત, પરંતુ એ મળી નથી, એટલે એના વગર મારે જીવવું પણ નકામું છે. એટલે નક્કી કર્યું કે હવે મારે પણ શું? તો કે ઋષિદત્તા જેમ કદાચ દેહ ત્યાગ કર્યો હશે, મારે પણ દેહ ત્યાગ વિના કંઈ છૂટકો નથી. અગ્નિપુરા પ્રવેશ કરવાનો પ્રણ લઈ લીધો. હવે જો ઋષિદત્તા ન મળે, ઋષિદત્તા વિના જવું નકામું છે, એટલે એને પણ અગ્નિ તૈયાર કરાવ્યો કે હવે તો હું અગ્નિમાં પ્રવેશ કરીને મારું પ્રાણ આપી દઈશ, પ્રાણ ત્યજી દઈશ. અને ખરેખર એવો પ્રણ લઈ લીધો, અને ગમે તેમ હવે હું અગ્નિમાં પ્રવેશ કરીને જ. અને ત્યારે ઋષિકુમાર જે હતો એ ઋષિકુમાર સમજાવે છે કે રાજકુમાર, તમે આવા ઉતાવળા ના થાવ, ધીરજ ન ખોશો. તમારો ગુસ્સો ગુસ્સે થવું, ક્રોધિત થવું તમારું વાજબી છે, પરંતુ આવું ગલત કદમ કે અગ્નિમાં પ્રવેશ કરી પ્રાણ ત્યાગ કરવો, એવું કદમ ઉઠાવવું એ તો સાવ નકામું કહેવાય, એ તો વ્યાજબી ન કહેવાય. તમે ધીરજ રાખો, શાંત થાવો. હવે આ બાજુ કેમ કે પોતાની પ્રિયતમા છે એનો વિયોગ કર્યો અને જેની સાથે લગ્ન કર્યો છે એ જ એની પ્રાણની ઘાતીની છે, અથવા એને જ એને દૂર કરવાનું કારણ ષડયંત્ર છે. એટલે એના પ્રત્યેનો ખૂબ જ દ્વેષ છે, એના પ્રત્યેનો સેજ પણ તારું મોડું પણ જોવા માટે માંગતો નથી. એવી રીતે તરત એને ત્યાંથી તિરસ્કાર પણ કરી દે છે. પણ હવે શું? અંતે એ ઋષિકુમારના કહેવાથી રાજકુમાર શાંત થયો. શાંત થઈને કહેવા લાગ શાંત વાણીને કહેવા લાગે, શાંત થાઓ, કે તમારી જે ઋષિદત્તા છે એ ઋષિદત્તાને તમને મળશે. જ્યારે આ વાત સાંભળ્યું, ઋષિદત્તા તમને મળશે, એ મૃત્યુ નથી પામી, એટલે એને હતાશ એટલે કે શાંત થયા કે ઋષિદત્તા શું જીવંત છે?
મને કેવી રીતે મળશે? તો કે ચિંતા ન કરો, તમને રાજકુમારી તો તમને તમારી પત્ની મળશે. હા, તો કે મને ગમે તેમ હોય તમને વહેલા ને વહેલા મને મળાવો, કેમ કે એના વગર જીવવું મારા માટે અશક્ય છે. કેમ કે જેની સાથે લગ્ન કર્યા છે એની સાથે રહેવું પણ નથી, એનું મુખ પણ જોવું નથી. અને રાજકુમારનો એવી આતુરતાથી, એની એવી આતુરતા અને વિહવળતાના કારણે તે વખતે કે તમે ચિંતા ન કરો, એ તમારી રાજકુમાર જે તમારી પત્ની છે ઋષિદત્તાને હું લાવી આપું છું, મને થોડો સમય આપો. અને ખરેખર તે વખતે રાજકુમાર ગમે તેમ હોય, મને ઋષિદત્તા ગમે તે રીતે જલ્દીમાં જલ્દી લાવી આપો. એની આતુરતાની વિહવળતાને જોઈને તે વખત થોડીક ક્ષણોનો સમય માંગ્યો. અને એ ઋષિકુમાર ત્યાં બાજુના કક્ષની અંદર કે કોઈ કર્ટન કે પડદા પાછળ ગયા અને તેઓ કોઈ ઔષધિનું અંજન કર્યું. અને ફરીથી એ પુરુષ, એ ઋષિકુમાર એ પુરુષ વેશની અંદરથી એ ઋષિદત્તા પોતાના મૂળ સ્વરૂપની અંદર ઋષિદત્તા સ્વરૂપે એ થઈ ગઈ. એટલે જે ઋષિકુમાર છે એ જ કોણ હતો? તો કે ઋષિદત્તા જે પુરુષ વેશની અંદર કે ઔષધિનું અંજન દ્વારા, ઔષધિના અંજન દ્વારા એ પુરુષ વેશ ધારણ કરેલો હતો. કેમ? તો કે સ્ત્રી અબળાને જંગલમાં કે વનની અંદર કે કોઈ પણ ઠેકાણે એકલા રહેવું કોઈ પણ રીતે ઉચિત નથી, યોગ્ય નથી. કેમ? તો કે સુરક્ષિત ન હોય. સુરક્ષિત એટલે તો કે સદાચારનું પાલન માટે મુશ્કેલ, સદાચારના પાલન માટે કે બ્રહ્મચર્ય સદાચારનું કે પોતાનું શીલ રક્ષણ માટે એકાંત એકલા રહેવું ખૂબ જોખમ ભર્યું હોય છે. એટલે જ્યારે ઋષિકુમાર પોતાનું વેશ બદલીને, એટલે કે ઋષિદત્તા જે પુરુષ વેશની અંદર હતો એ પુરુષ વેશ ત્યજીને હવે જ્યારે ઋષિદત્તાના વેશની અંદર ઋષિદત્તા બનીને પાછી આવી છે પોતાના મૂળ સ્વરૂપની અંદર, અને ત્યારે એ ઋષિદત્તાને જોઈને એટલો રાજીપો થયો, પોતે આલિંગન કર્યું અને ખરેખર એને જે દુઃખ થયું, દુઃખ દૂર થયું. અને તે વખતે હવે ગમે તેમ કરીને હવે ઋષિદત્તા પણ પોતાના પતિ સાથે પોતાનો પતિનો મેળાપ થયો એના કારણે ખૂબ રાજી થઈ અને કનકરથ પણ ખૂબ રાજી થયો. હવે તે વખતે આને જે રૂકમિણીને સાવ તિરસ્કાર કરી દીધો છે, પરંતુ છતાં પણ એ ઋષિદત્તાના આગ્રહથી એનો પણ ફરીથીને સ્વીકાર કરાવ્યો અને રૂકમિણીને અને ઋષિદત્તાને લઈને આ કનકરથ રાજકુમાર પોતાના નગર તરફ પાછો ફર્યો. હવે તે વખતે જે હેમરથ રાજા છે એ હેમરથ રાજા પોતાના પુત્ર કનકરથને પોતાનું રાજપાટ સોંપી અને એ પણ પોતે દીક્ષા અંગીકાર કરી અને દીક્ષા લીધી. દીક્ષા લઈને કર્મો ખપાવીને અહીંયા હેમરથ રાજા મોક્ષે પણ ગયા. હેમરથ રાજા કર્મ કપાવીને મોક્ષે પણ ગયા. કનકરથ હવે રાજકુમાર, હવે એનો રાજ્યાભિષેક થયો અને રાજા થયા છે અને સારી રીતે રાજપાટ પણ સંભાળી રહ્યા છે. પણ સાથે સાથે પ્રજાનું પાલન અને ધર્મ આરાધન પણ ચૂકતા નથી. એક વસ્તુ આપણે યાદ રાખવાની કે ગમે તેમ હોય અહીંનું અહીંયા રહી જવાનું. અંતે તો અહીંયા આપણે પણ અહીંયા મહેમાન છે. આપણે પણ અહીંયા મહેમાન છે. આવ્યા છે એટલે જવાનું જ છે. આપણે પણ અહીં મહેમાન છે, આવ્યા છે એટલે પાકું જવાનું છે. એટલે હવે આમ ધર્મ ધ્યાનમાં પણ આરૂઢ છે. એક વખતે બન્યું એવું, કનકરથ રાજા અને ઋષિદત્તા આ બંનેને પણ સંસારના સુખ ભોગવતા રાજપુત્ર એક દીકરો પણ થયો છે. અને બંને જણા ક્યાંક મહેલની અગાસી કે ઝરૂખા ઉપર બેઠા હશે અને તે વખતે સંધ્યાના વાદળો, સાંજના સમયે જ્યારે વાદળો જોવામાં આવે ને તો કેવા હોય વાદળો? કેવા દેખાય? સૂર્યાસ્ત થતો હોય તે વખતે વાદળો પણ કેવા દેખાય? જોયા છે? સોનેરી, વ્હાઈટ વાદળ પણ કેવા દેખાય? સોનેરી દેખાતા હોય. પણ વાસ્તવિક શું હોય છે? તો કે સોનું હોતું નથી, સોનેરી જેવો રંગ હોય છે. ક્ષણબારની અંદર એ વાદળાઓ પણ લુપ્ત થઈ જાય અને સૂર્ય પણ અસ્ત થઈ જાય. એટલે એ વિખરાતા વાદળાઓને જોઈને જેમ ઘડીકમાં જે સુવર્ણ સરખા એકદમ રળિયામણા દેખાતા એવા વાદળો પણ ક્ષણવારમાં છૂટા થઈ ગયા અને અંધારું પણ થઈ ગયું. બસ જીવનમાં પણ જીવન પણ એવું જ છે. શું? તો કે જે સોનેરી રંગ જેવું
સોનેરી રંગ જેવું રળિયામણું દેખાતું એવું આ જીવન, કદાચ કદાચ સંતાનના સુખ હોય કે સંપત્તિના સુખ હોય કે રૈયત વૈભવના સુખ હોય કે ધન સંપત્તિના સુખ હોય કે લાગણી પરિવાર વગેરેના સુખ હોય, પણ અંતે તો એ છે અને નથી, ક્ષણિક. એટલે જેમ વાદળાઓ જેમ વિખેરાઈ જાય, વાદળાઓ જેમ વિખરાઈ જાય અને સોનેરી રંગ પણ દૂર થઈ જાય, એમ જીવનમાં પણ એવું છે. શું? તો કે ક્યારેક રસ અને ક્યારેક નિરસતા આવી જાય છે. અને અંતે તો શું થઈ જાય? તો કે જીવન સંધ્યા ધડી પડે, જીવન સંધ્યા થાય એ પહેલા આત્મસંધ્યા, શું આત્મભાવની અંદર પહોંચી જવું. જેમ કહેવાય ને કે શું? તો જેમ સૂર્યાસ્ત થતા પહેલાના સમયની અંદર જંગલને સવાર પડતા લોકો પોતપોતાના કામ માટે નીકળી પડે, પોતપોતાના કાર્ય માટે નીકળી પડે, પણ જેમ સૂર્યાસ્ત થાય, સૂર્યાસ્ત પહેલા પોતાના ઘર વતન તરફ પહોંચી આવે છે. બસ એ પ્રમાણે જીવે પણ શું કરવું? તો કે આંખ મીચાય એ પહેલા શું કે આત્મભાવની અંદર પહોંચી જવાનું. અને માત્ર શું કે છેલ્લા બોલે સિક્સ ન થાય, લાસ્ટ બોલમાં સિક્સ ન લાગે, એના માટે પ્રેક્ટિસ જો. એટલે તો કે ધર્મ ભાવની અંદર સદંતર, કેમ કે આપણને ખ્યાલ નથી કે આપણે જીવન સંધ્યા ક્યારે છે. ઘણી વખતે તો ઘણી વખતે તો થાય શું કે બપોરના સૂર્યાસ્ત થઈ જાય. ખ્યાલ આવે છે તમને શું કહું છું? બપોરના સૂર્યાસ્ત થઈ જાય. આપણે જીવન દિવસની વાત કરું છું. ઓકે, ઓલું તો સંધ્યા થાય ત્યારે જ. એટલે શું તો કે શું કે ભાઈ 100 વર્ષનું આયુષ્ય દેખાતું હોય, હજી તો આમ હતા અને તરત થઈ ગયા. હા, દેખાતા થશે 45-50 વર્ષની ઉંમર દેખાતી હોય તો શું કહેવાય, હેલ્ધી સ્વસ્થ મસ્ત છે. હા, 80-85 સુધી વાંધો આવ્યો નથી. અને ક્યારે શું કે બીજા દિવસે સાંભળવામાં આવ્યું કે ભાઈ એ તો હતા. એટલે જીવનનો સૂર્યાસ્ત ક્યારે થઈ જાય ક્યાંય ખબર ન પડે. એટલે શું તો કે ખ્યાલ આવ્યો, સમય મળે છે તો ચોક્કસ ધર્મ ભાવની અંદર, ધર્મ આરાધનાની અંદર જોડાયા જવું, એમાં ક્યારે વિલંબ કરવું નહીં. હવે અહીંયા હેમરથ રાજા, હવે આ જીવન સંધ્યાના વાદળો જોઈને, એ સંધ્યાના વાદળો વિખેરાતા જોઈને આ કનકરથ વૈરાગ્ય તો પામ્યા છે. અને તે વખતે વળી રાત્રિના સમયની અંદર એ ઋષિદત્તા સાથે ધર્મની ગોષ્ઠી કરતા, ધર્મની વાતો સાંભળતા સવાર પડી છે. અને પ્રભાત થતા જુઓ ને, એમ શું કહેવાય કે ઘણી વખતે શું તો કે પુણ્યશાળી જીવોને શું તો કે ઈચ્છા કરે અને એને મનોવાંછા પરિપૂર્ણ થાય, ઈચ્છા કરે અને મનવાંછિત ફળ થઈ જાય. અહીંયા બન્યું એવું કે શું તો કે રાત્રિના સંધ્યા સમયે વૈરાગ્ય થયેલો છે. વાદળોના એ રંગો જોઈને, વિખરાતા એ વાદળોને જોઈને કે રંગોને જોઈને વૈરાગ્ય વાસિત થયેલા છે. રાત્રિના સમયની અંદર પણ ધર્મગોષ્ઠી વગેરે થઈ રહી છે. અને ત્યાં પ્રભાત થતા એ ઉદ્યાનની અંદર શ્રી ભદ્રસુરેશ્વરજી પધાર્યા છે. ભદ્રસુરેશ્વરજી પધાર્યા છે કે જે ખૂબ ત્રિકાળ જ્ઞાની છે. તો એ ભદ્રસુરેશ્વરજી પધાર્યા અને એમને દેશના સાંભળવા માટે અહીં કનકરથ, ઋષિદત્તા, રૂકમિણી વગેરે અને નગરના જીવો પણ, દરેક માણસો પણ ધર્મ ઉપદેશ સાંભળવા માટે ગયા છે. ગુરુ ભગવંતની દેશના સાંભળીને ખરેખર કનકરથ તો વૈરાગ્ય વાસિત હતો. એટલે બસ એને તો મન નક્કી કર્યું હતું, મારે હવે દીક્ષા જ લેવી છે, દીક્ષા લેવાનું નક્કી કર્યું કે દીક્ષા જ લઈએ. અને તે વખતે ઋષિદત્તા પણ પોતે પૂછે છે, પ્રણિધાનપૂર્વક વંદન કરી અને ગુરુ મહારાજને પૂછે, શું નામ છે ધારેલા આચાર્ય ભગવંતનું? શું નામ છે? શું કીધું? અત્યારે જ બોલ્યો, ભદ્રસુરેશ્વરજી. બરાબર. ભદ્રસુરેશ્વરજી તે ગુરુ ભગવંતને કરબદ્ધ થઈને હાથ જોડી વિનમ્રતાપૂર્વક પૂછે છે કે પોતાને શું પૂછે? તો કે પોતાને છે કે આ જન્મની અંદર એની સાથે એને જે નગરની અંદર લગ્ન, રાજકુમાર સાથે લગ્ન થયા, વળી લગ્ન થયા પછી એ રાણી એક ઉત્તમ સુખોને ભોગવી રહી છે. અને એ સુખોને ભોગવતા એને શું એવું શું પાપ કર્યું કે શું કર્મ હશે, શેના કારણે મને નરભક્ષિણી છે એવું કલંક ચડ્યું? એવું શું કારણ થયું, શું કર્મ કે જેને મને નરભક્ષિણી એવું કલંક લાગ્યું? ત્યારે ગુરુ ભગવંત જણાવે છે, સાંભળજો, આ વાત આપણે યાદ રાખવાની છે. આ વાત આપણે યાદ રાખવાની. તે વખતે આ ભદ્રસુરીજી કહે છે શું તો કે ગંગાપુર નગર, ભરત ક્ષેત્રની અંદર ગંગાપુર નગર, ગંગદત્ત રાજા અને ગંગા નામની રાણી, અને એ ગંગા નામની રાણીથી ગંગાસેના નામની પુત્રીએ
ચંદ્રયશા સાધ્વી પાસે દીક્ષા લીધી હતી. ફરીથી ભરત ક્ષેત્ર, ગંગાપુર નગર અને ગંગસેન રાજા અને ગંગા નામની રાણી, ગંગસેન રાજા, ગંગા નામની રાણી અને એની પુત્રી ગંગાસેના નામની પુત્રી. બરાબર. હવે ગંગાસેના નામની જે પુત્રી છે એ ચંદ્રયશા નામની સાધ્વીજી ભગવંત પાસે દીક્ષા લીધી હતી. હવે એ દીક્ષા લીધી હતી અને તેને જીન સ્તુતિ એટલે પ્રભુની સ્તુતિ કરે. હવે એ પાછું એ સ્તુતિ તો કે ચંદ્રસેના કે નિસંગા નામની જે સાધ્વીજી ભગવંત છે, નિસંગા નામની જે સાધ્વીજી ભગવંત છે જે પ્રવૃત્તિની છે. બરાબર. અને પ્રવૃત્તિની છે અને એની સ્તુતિ થાય. એની સ્તુતિ એટલે એના વખાણ કરે, એની પ્રશંસા, એના વખાણ પ્રશંસા. બરાબર. તો એને વખાણ અને પ્રશંસા કરે છે. તો હવે આ ગંગા જે તે વખતે આ કોણ તો કે ઋષિદત્તાનો જીવ કોણ છે તો ગંગાસેના નામની જે રાજકુમારી છે તે. તો એમને જે ચંદ્રયાશા નામની જે સાધ્વીજી છે એમની પાસે દીક્ષા લીધેલી હતી. એ પણ પોતે પણ સાધ્વી છે અને ચંદ્રયશા નામની, બરાબર, એમની પાસે દીક્ષા લીધી અને એમની ત્યાં નિસંગા નામની જે સાધ્વીજી ભગવંત છે, બરાબર, તો એ પ્રવૃત્તિની પાસે એ જે ગંગા શું કહે નિસંગા સાધ્વી કે જે પ્રવૃત્તિની એટલે તો કે જે સાધ્વીજી ભગવંતોને બધી જે ક્રિયાઓ કરાવે. જેમ સાધુ ભગવંત હોય, જેમ આપણે આચાર્ય ભગવંત, ઉપાધ્યાય ભગવંતનું કાર્ય અલગ. આચાર્ય ભગવંત શું કરે? આચાર્ય ભગવંત શું કરે? બધાનું ધ્યાન રાખે, બધાના આચારોનું પાલન કરવું, શાસનના કાર્યનું એ કરતા હોય. ઉપાધ્યાય ભગવંતો કે પઠન પાઠન, બરાબર ને. પણ જેમ શું કહેવાય કે આપણે એક વસ્તુ જોઈએ કે દીક્ષા થતી હોય તો દીક્ષા વખતે આચાર્ય ભગવંત પાઠ ઉપર બેઠા હોય, ઉપાધ્યાય ભગવંત પણ બેઠા હોય અને તે વખતે અમુક જે દીક્ષા લેનાર હોય કે પછી દીક્ષા લીધેલી હોય વળી દીક્ષા કરાવવાની હોય તો એ જીવો તો એને જે ક્રિયા કરાવતા હોય તો એ જે સાધુ ભગવંતો હોય તો એને શું કહેવાય? પ્રવર્તક. એને શું કહેવાય? પ્રવર્તક. તો સાધ્વીજી ભગવંતોની અંદર એવી રીતે હોય તો એને તો કે પ્રવૃત્તિની કહેવાય. બરાબર. જેમ આપણે હેમપ્રભુ સુરેશ્વરજી મહારાજ સાહેબ છે, આપણા ગુરુ ભગવંત હેમપ્રભુ સુરેશ્વરજી મહારાજ સાહેબ, તો ઉપાધ્યાય ગુરુ ભગવંત એ ભણાવતા હોય સાધુ ભગવંતોને કે બીજા અન્યને. તો એવી રીતે જે ક્રિયા કરાવતા હોય તે સાધુ ભગવંત, નૂતન જે સાધુ ભગવંત હોય, નવીન સાધુ ભગવંતો હોય તો એને જે ક્રિયા કરાવતા હોય એ સાધુ ભગવંતનું પદ કયું હોય તો કે પ્રવર્તક. તો એવી રીતે સાધ્વીજી ભગવંતો હોય ને પ્રવૃત્તિની. તો હવે નિસંગા નામની જે સાધ્વીજી ભગવંત છે પ્રવૃત્તિની છે અને ખૂબ તપશ્ચર્યાપૂર્વક, ખૂબ તપશ્ચર્યાવાળી છે, તપશ્ચર્યા પણ કરે છે અને આરાધક પણ છે. તો એવા એ નિસંગા સાધ્વીજી ભગવંતોની ખૂબ ગુણસ્તુતિ વગેરે પણ થાય. હવે ઘણી વખતે શું થાય તો કે અન્યની પ્રશંસા ન સાંભળી શકે. એક હલકા જીવ હોય ને, સાંભળજો, હલકા જીવો હોય, આપણે એક વસ્તુ યાદ રાખવાનું, હલકા જીવ હોય એનું નિશાની શું તો કે કોઈની પ્રશંસા થતી હોય તો પ્રશંસા સાંભળી ન શકે. પ્રશંસા સાંભળી ન શકે તો પછી તો એને કેવી રીતે બદનામ કરવું? ઓલો આ તો આમ કરે છે, આ તો આમ તેમ કરે છે, પેલા ફલાનું ઢીકનું વગેરે કરીને એને શું તો કે જે પ્રશંસા તો ન સ્વમુખે તો પ્રશંસા ન કરી શકે. ગુણિયલ છે, ઉત્તમ છે, પરંતુ છતાં પણ એ જીવની પાત્રતા કે શું કહેવાય અયોગ્યતાના કારણે શું તો કે એ ગુણોને એ પોતે તો ન જ કરી શકે પરંતુ એને સાંભળી પણ અન્યની પ્રશંસા સાંભળી પણ શકે નહીં. જેમ કહેવાય ને શું તો કે આપણે છે દુઃખી જીવો બે પ્રકારે થાય. દુઃખી જીવો એક તો શું પોતાના દુઃખે, એક તો પોતાના દુઃખે દુઃખી થતા હોય અને બીજા જીવો એવા હોય શું તો કે બીજાના સુખ જોઈને દુઃખી થતા હોય. બીજાનું સુખ જોઈને દુઃખી થતા હોય તો એ જીવોનું કઈ ન થઈ શકે. દુઃખી હોય તો દુઃખનું એને કોઈ દુઃખી હોય તો એનું દુઃખ દૂર કરી શકાય, પરંતુ જે અન્યના સુખને જોઈને દુઃખી થતા હોય એને કોઈ સુખી ન કરી શકે. એવી જ રીતે શું તો કે કદાચ અજાણતા હોય કે કદાચ એ હોય અજાણતા હોય કે અજ્ઞાનતા હોય તો એને સમજાવી શકે, એને સમજાવીને કે જ્ઞાન વડે એને સમજાવી શકાય. પરંતુ જે શું તો કે જેને પોતાને અન્યની પ્રશંસા પણ સાંભળી ન શકે તો બસ અહીંયા નિસંગા સાધ્વીજી ભગવંતની જે એમની જે થતી સ્તુતિ, એમની જે ગુરુ ભગવંતો, એક વસ્તુ છે ગુરુ ભગવંતો પણ એની પ્રશંસા કરી. કોની? ગુરુ ભગવંતો પણ એની પ્રશંસા કરે છે કે સંઘની અંદર કે સાધુ સમુદાય શ્રમણ વૃંદની અંદર જે પણ ગુણિયલ હોય, તપસ્વી હોય, ત્યાગી હોય, વ્યાવચ વાળા હોય, સ્વાધ્યાયી હોય તો એવા બધાય
એવા ગુણિયલ સાધુઓની પ્રશંસા થાય તો અહીંયા તપશ્ચર્યા વાળા પણ છે, વળી સરળ સ્વભાવી પણ છે, અનેક ગુણોથી યુક્ત. તો તપશ્ચર્યાથી યુક્ત ખૂબ ઘણી ઘણી તપસ્યાઓ કરે, નિષ્પૃહતા ભાવ પણ ખૂબ. તો એ નિસંગા સાધ્વીજી ભગવંતની અહીંયા એમની ગુરુની છે એમની પ્રશંસા કરે છે. અને લોકો પણ ખરેખર, કેમ કે ગુણિયલ હોય, માત્ર ગુરુ જ આ પ્રશંસા કરતા હોય તો સહજ શ્રાવક શ્રાવિકા કે અન્ય સાધ્વીજી ભગવંતો છે એની પણ પ્રશંસા કરે. હવે આ અહીં ગંગાસેના જે દીક્ષા લીધેલી છે તો એનાથી જોઈ શકાતું નથી. હવે તે વખતે અહીંયા શું તો કે લોકોની અંદર હવે ધીમે ધીમે કેવા લાગી શું તો કે આ તો ઢોંગ કરે છે, આ તો ઢોંગી છે. કેમ તો કે આ તો દિવસે બધી તપશ્ચર્યા કરવાનું દેખાડે છે, દિવસને બધે પોતાની તપસ્વીની બનીને ફરે છે, પરંતુ રાત્રે તો આ શું કરે છે તો કે રાત્રે તો પાત્રા ભરીને લઈ આવે છે અને ખાય છે. અને શું રાત્રે તો માંસ ખાય છે, રાત્રે તો માંસ ખાય છે, એવી આ સાધ્વી છે. એટલે આમ કરતા લોકોની અંદર શું કર્યું તો કે એને બદનામ કરવાનું કાર્ય શરૂ કર્યું. લોકોમાં એ સાધ્વીજી ભગવંતને બદનામ કરવાનું કાર્ય કર્યું. લોકો પણ સમજે. ઘણી વખતે શું થાય, એક વસ્તુ છે કે લોકો ઘણી વખતે સાચી વસ્તુને સમજવા માટેનો સમય નથી હોતો. સમય એટલે કે તે વખતે સાચું હોય એને સમજાવવું પડે, પરંતુ જે અફવા હોય કે ખોટું હોય એને કોઈ સમજવાની જરૂર નથી પડતી. એને તરત આમ શું કહેવાય, આમ લાગે શું કહેવાય, સાક્ષાત ગ્રહણ એવું સાંભળી લેતા હોય, સમજી લેતા હોય, પાક્કું ગ્રહણ કરી લેતા હોય. હવે અહીં એવી રીતે સાધ્વીજી ભગવંતે તો શું પોતાનું જે શુભ ચરિત્ર શુભ ધ્યાનની અંદર છે, બસ એમને તો શું એનું કર્મ એ જાણે. સાધુ ભગવંતો અત્યારના સમયની અંદર પુણ્યશાળીઓ સાધુ ભગવંતનું એક એવું જીવન છે, પ્રસંગ છે 2 મિનિટ લઈ લઈશ વધારે, કે સાધુ ભગવંતો એવા છે એને ઉપર ગમે તેવો અત્યાચાર કર્યો હોય તો પણ એ અત્યાચારી ઉપર પણ એ તો ક્ષમા ભાવ જ રાખે, એને માફ કરી દે છે ક્યારે પણ. અહીંયા નિસંગા સાધ્વીજી ભગવંત પણ એ તો ક્ષમાધારક હતા, તપસ્વી તો હતા પણ ગુણિયલ અને ક્ષમા ભાવ વાળા હતા. પરંતુ અહીં એક વસ્તુ યાદ રાખવાનું, સામેનું નુકસાન થાય કે ન, સામેવાળાનું નુકસાન થાય કે ન થાય, નુકસાનની બુદ્ધિથી કરેલું કાર્ય કે કરેલું ગમે તે કૃત્ય એ આપણનું તો મોટું નુકસાન કરે અને કરે જ છે. અન્યનું નુકસાન થાય કે ન થાય, પરંતુ કન્યાને શું કહેવાય, એ પોતાને તો નુકસાન કરે છે. અને તે વખતે એ નિસંગા સાધ્વીજી ભગવંતને બદનામ કરવાનું કાર્ય કે એને જે કલંક લગાડવાનું કાર્ય કે આ તો કોણ તો કે માંસ ભક્ષણ કરે છે એવું એને કલંક લગાડ્યું. અને તે વખતે એને અશુભ કર્મ બાંધ્યા. સાંભળ્યો, અશુભ કર્મ બાંધ્યા. એક વસ્તુ યાદ રાખવાનું કે જેટલા ઉત્તમ વ્યક્તિ હોય, જેટલો ઉત્તમ જીવ હોય, એને જો બદનામ કે એને અવહેલના કે એની આશાતના કરવાનું કાર્ય કરીએ તો એટલું જ મોટું પાપ પણ બંધાય છે. જેમ સિમ્પલ કહું છું, કોઈ સામાન્ય વ્યક્તિ જતો હોય, એને કાંકરો નાખ્યો હોય ને, એને કોઈ કાંકરા ચાળી કરી હોય તો આમ જોઈને કદાચ નીકળી પણ જાય, કંઈ પણ રિએક્ટ કરે અથવા ન પણ કરે. પણ એ જ વસ્તુ સમજો કે રૂટો કે મોદી જતા હોય ને એની ગાડી પર કાંકરો નાખો, પછી ખબર પડે આપણને. કાંકરાની વાત તો દૂર, શું કહેવાય કે કદાચ એ પોઝિશનની અંદર ઉભા હોય તો પણ આખી જિંદગી જેલની અંદર નાખી દે, આવું બને. તો અહીં એટલે કે શું કે જેટલી મોટી વ્યક્તિ હોય, ઉત્કૃષ્ટ વ્યક્તિ હોય, તો એની અવહેલના કે આશાપનાનું પાપ મને એટલું જ મોટું થાય છે. એટલે હંમેશા આશાપના પાપથી બચવાનું. પુણ્યશાળીઓ એટલે જ કહું છું કે જે પવિત્ર સ્થળો છે, પવિત્ર સ્થાનો છે, એની આશાપનાથી જે તારક છે, પરમ તારક છે, જેમ પરમાત્માની આશાપના અને પરમાત્માના જિનાલયની આશાપના, બંનેનું પાપ સરખું થઈ જાય. સાધુ ભગવંતોની આશાપના એ આપણને શું કરે છે, ચારિત્રથી દૂર કરી દે. અહીંયા એ નિસંગા સાધ્વીજી ભગવંતની આશાપના કરતા કે એને કલંક લગાડતા અહીંયા તે વખતે હવે ત્યાંથી પોતાનું આયુષ્ય પૂર્ણ થયું. સાધ્વીજી ભગવંતે તો માફ કરી દીધા. નિસંગા સાધ્વીજી ભગવંત તો સહેજ પણ મનમાં ન લીધું. અને અહીં જે ઋષિદત્તાનો જીવ જે ગંગાસેના જે એ પોતે હવે તે વખતે બંધાયેલું કર્મ અને આલોચના પણ કરી નહીં. ત્યાર પછી એ અનેક ભવોની અંદર એને ભટકવું પડ્યું કે જેમાં શું કે સંયમ પણ ન પામી શકી અને શું કે મિથ્યાત્વ વગેરેની અંદર વાસ કરવો પડ્યો. અને આમ કરતા ઘણા બધા ભવો પછી એને શું તો કે ઇન્દ્રાણી થઈને, એટલે શું તો કે અકામ નિર્જના કરતા એને વળી કંઈક સદભાગ્ય કે જે પુણ્ય વગેરે કરતા
એને ઇન્દ્રાણી થઈ અને ઇન્દ્રાણી પછી ત્યાંથીનો એનો જન્મ ક્યાં? તો કે આ ઋષિદત્તા તરીકે તારો જન્મ થયો અને તે ભવની અંદર તે બાંધેલું, તે ભવની અંદર જે એ ગંગા સેનાના ભવની અંદર જે બાંધેલું કર્મ કે જે સાધ્વીજી ભગવંતને જે બદનામ કરવાનું કાર્ય કરેલું હતું, કે આ માંસ ભક્ષીને છે, તો એ કર્મ ઉદયમાં આવતા તમને શું થયું? તો કે તમે નર ભક્ષીને છે એવું નગરની અંદર સાબિત કરી તમને નગરની બહાર કાઢવામાં આવ્યા. એટલે ઋષિદત્તાએ પણ આ વાતો સાંભળી. કનકરથે પણ આ કનકરથ અને નગરજનો પણ આ વાતો સાંભળી, ઉપદેશની અંદર સાંભળી અને ત્યારે કનકરથ અને ઋષિદત્તા આ બંને પણ આ સાંભળતા, આ પૂર્વ ભવ પોતાનો સાંભળતા ઋષિદત્તાને પણ જાતે સ્મરણ જ્ઞાન થયું અને કનકરથ વૈરાગ્યવાસી થયા. હવે બંને જણા પણ પોતાના પુત્ર જેનું નામ છે સિંહરથ, એ સિંહરથ રાજા પોતાના પુત્ર સિંહરથને રાજ્ય ભળાવી ઋષિદત્તા અને કનકરથ બંને જણ પણ વૈરાગ્યવાસી થઈ દીક્ષા લીધી અને દીક્ષા લીધીને દીક્ષા લીધી પછી તપશ્ચર્યા કરી, વિવિધ તપશ્ચર્યા કરી, શુદ્ધ ચારિત્રનું પાલન કરતા બંને જણા પણ અંતે આઠેય કર્મનો ક્ષય કરી અંતે મોક્ષે પણ ગયા. તો એવી આ ઋષિદત્તાની કથા, જીવન ચરિત્ર કથા આપણે સાંભળી. આપણા જીવનની અંદર પણ આપણે ચોક્કસ શું? તો કે ચારિત્રની ખૂબ ખૂબ આપણે વંદના કરીએ, અનુમોદના કરીએ, પરંતુ ક્યારે પણ આશાપના કે અવહેલના ન થાય એનું હંમેશા ધ્યાન રાખીશું. આશાપના કઈ ભૂલથી પણ થઈ જાય તો એની આલોચના પ્રાયશ્ચિત ચોક્કસ કરવું. આપણે પુણ્યશાળીઓ આપણા માટે એક વાત તમને કીધું, આપણા માટે સાધુ સાધ્વી જે ભગવંતોના ફોટા પણ ખૂબ પૂજનીય છે, કેમ કે એ જ ચારિત્રનું દર્શન અને આપણે સ્મરણ કરાવે છે. તો એ ચોક્કસ એમના ફોટા પણ આપણા માટે પૂજનીય છે, વંદનીય છે. તો ક્યારેય પણ ગમે ત્યાં ન ફેંકતા, બરાબર? તો એ જ આપણે અભ્યર્થના સાથે આજનો સ્વાધ્યાય કરતા કંઈ પણ પુણ્યશાળીઓ આ ઋષિદત્તાની કથા કહેતા કંઈ પણ જીનાજ્ઞા વિરુદ્ધ બોલાયું હોય તો પુણ્યશાળીઓ મન વચન કાયાથી ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ મિચ્છામિ દુક્કડમ મિચ્છામિ દુક્કડમ આપણે મંગલ પ્રાર્થના કરીશું.